Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચનો પર મનન કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર બાઇબલમાં પ્રભુનું વચન આપણને જણાવે છે. માલાકી પ્રબોધકનું પુસ્તક એનો 3 અધ્યાય તેની 10મી કલમ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, હું તમારા માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યોના ઈશ્વર यहोवा कहे छे. हिंदी अनुवाद में प्रमाणे लख्यू छे, यहोवा यह कहता है कि ऐसा करके मुझे परखो कि मैं आकाश के झरोखे तुम्हारे लिए खोलकर तुम्हारे ऊपर अपरंपार आशीष की वर्षा करता हूं कि नहीं. क्रिस्मस मारा वाला भाइयों ने बहनों, આજનું આ જે વચન છે એ બહુ જ અદ્ભુત અને ખાતરીદાયક વચન છે કે જ્યાં પ્રભુ કહે છે કે એમ કરીને તમે મારું પારખું તો લઈ જુઓ કે તમારી પાસે સમાવેશ કરવાને માટે પૂરતી જગ્યા ના હોય એટલો બધો આશીર્વાદ હું તમારા પર મોકલી આપું છું કે નહીં. પરંતુ કઈ બાબત કરવા દ્વારા પ્રભુ આ કાર્ય કરશે, તો ત્યાં આ જ વચનની અંદર લખ્યું છે કે દશાંશો ભર્યા ભંડારમાં લાવવામાં આવે પ્રભુના મંદિરની અંદર. એટલે કે ઈશ્વર માણસને જે કમાવા માટેની શક્તિ આપે છે એમાંથી એ વ્યક્તિ પોતાનો 10મો ભાગ પ્રભુના રાજ્યના માટે, પ્રભુની સેવાના માટે આપે. આજે વાલાઓ, ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર આ વચન પાળવામાં નિષ્ફળ જાય છે અને એ જ કારણને લઈને તેઓ પોતાના જીવનમાં આર્થિક પરિસ્થિતિઓનો, તંગીનો સામનો કરતા હોય છે. ઈશ્વર જાણે કે પોતે એક એવી ચેલેન્જ આપે છે, કે એવો પડકાર આપે છે કે તમે દશાંશ આપીને મારું પારખું લઈ જુઓ. આજે વાલાઓ, પ્રભુ તો આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને માટે પૂરતી જગ્યા ન હોય એટલો બધો આશીર્વાદ આપણા પર મોકલી આપવા માટે તૈયાર છે. પરંતુ માણસ 90મો ભાગ પોતાની પાસે રાખીને 10મો ભાગ પ્રભુને આપવા માટે પણ તૈયાર નથી. હમણાં થોડા દિવસ પર એક પરિવારે મને કોલ કર્યો અને તેઓએ મને જણાવ્યું કે અમારા જીવનમાં આટલી બધી તંગી, તકલીફ છે, અમારી પાસે નાણાં બચતા નથી, અમારું જીવન જાણે કે કોઈ પરિસ્થિતિની અંદર એમના કરિયરમાં સેટલ થતું નથી. અને ત્યારે મેં તેમને ટુ ધ પોઈન્ટ આ જ બાબતને લઈને કહ્યું કે ઈશ્વરે જે વચન કહ્યું છે એનું શું તમે ખરેખર પાલન કરો છો? અને ત્યારે તેમણે પ્રામાણિકપણે કહ્યું કે ના, અમે એ પ્રમાણે નથી કરી રહ્યા. તો વાલાઓ, કેવી રીતે પછી પ્રભુ આકાશની બારીઓ ખોલે? આજે પરમેશ્વર તો અદ્ભુત રીતેના લોકોને આશીર્વાદ આપવા માટે તૈયાર છે, પરંતુ માણસ આજે જો પ્રભુને 10મો ભાગ એની સેવાને માટે, એમના રાજ્યને માટે આપવામાં જો પ્રામાણિક ના હોય તો પછી એમના નાણાં એ કાણી કોથળીમાં જશે. એમના નાણાં એ શત્રુ ચોરશે, કે જ્યાં એ દવાઓ પાછળ, એ અન્ય વ્યર્થ ખર્ચાઓ પાછળ, કે પછી નુકસાનની કોઈ બાબતો દ્વારા તેઓ પોતાના જીવનની અંદર જોશે કે અમારી પાસે નાણાં આવે છે, પરંતુ એ મહિનો પૂરો થતા પહેલા પતી પણ જાય છે. અને ઘણા લોકો એવું કહે છે કે અમારી પાસે નાણાં ટકતા નથી. અમુક લોકો કહે છે કે અમે હંમેશા આર્થિક તંગી અને તકલીફોનો સામનો કરીએ છીએ. પરંતુ ભલાઓ, પ્રભુ ચાહે છે કે આપણે એમના વચનનું પાલન કરીએ. આજે જે લોકો ઈશ્વરના આ વચનને પ્રામાણિકપણે પાડીને
પૂરા સમર્પણની સાથે પોતાની આવકનો 10મો ભાગ પ્રભુના કાર્યને માટે, તેમના રાજ્યની સેવા માટે પ્રથમ અલગ કરે છે. કારણ કે બાઇબલ કહે છે કે તારી પેદાશના પ્રથમ ફળથી તું યહોવાનું સન્માન કર. એટલે કે જ્યારે આપણી પાસે એક વેતન રૂપે પગાર આવે છે, ત્યારે આપણે જ્યારે પરમેશ્વરના વચનને સન્માન આપતા પ્રથમ 10મો ભાગ પ્રભુની સેવાના માટે પ્રથમ આપી દઈએ છીએ, ત્યારે પરમેશ્વર આપણા માટે અદ્ભુત આશીર્વાદને રેડવાની શરૂઆત કરે છે. અને જો આપણે પરિણામ જોવા માંગીએ છીએ તો એ વચન પાળવું કે ના પાળવું એ પરમેશ્વરે આપણા હાથમાં મૂક્યું છે. ત્યારે જેઓ પાળશે એ પ્રભુના વચનનો અનુભવ પણ કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના અદ્ભુત વચન માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તારા લોકને તમે એ હૃદય આપો કે જ્યાં તે પરમેશ્વર તમારી સેવાના માટે હંમેશા ઉદારતા રાખીને આપનાર થાય. પ્રભુ, તેઓ તમારા કાર્યના માટે, તમારી સેવાના માટે હંમેશા ઉદાર બની શકે, એના માટે પણ કૃપા આપો. તમારું વચન કહે છે કે તમે એમ નથી કરતા તો તમે મને લૂંટો છો. ત્યારે પ્રભુ, તમારી આગળ આ બાબતોને ન કરતા જો આજે કોઈ વ્યક્તિ આ વચનને તોડી રહ્યું છે, તો પ્રભુ તેમને તમે એવું હૃદય આપો કે તેઓ એ વચન પાડીને તમારા રાજ્યનો ભાગ અલગ કરીને પ્રભુ એ તમને સન્માન આપે અને ઈસુ ખ્રિસ્તના નામમાં તેવું ઉત્તમ પરિણામ જુએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day.